સાવધાન થઈ જજો મિત્રો, ભૂલથી પણ તમે આ વિડીયો ઉપર ક્લિક કરી લીધું છે એનો મતલબ કે તમે બહુ નસીબદાર છો। જી આ મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। સૌપ્રથમ તો કહી દઉં કે તમે કોઈ થ્રેસર પર મજૂરીએ જતા હોય કે પછી તમારે ખુદને થ્રેસર આવતું હોય તો મિત્રો સૌથી મોટા સમાચાર છે। એક એવી દુર્ઘટના બની છે જે સાંભળીને જે જોઈને લોકોના રૂવાટા ઊભા થઈ જાય છે। જી આ મિત્રો, વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે એક ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર પાછળ થ્રેસર જેવી કોઈક વસ્તુ છે। હવે આ આપણા વિસ્તારનું નથી, પરંતુ મિત્રો આ કંઈક અલગ વિસ્તારનું છે, એટલે કે આ કોઈ બીજા રાજ્યનું લાગે છે, ગુજરાતનું નથી લાગતું। પરંતુ જે ઘટના બની છે એ ઘટના સાંભળીને ભલભલા લોકોના રૂવાટા ઊભા થઈ જાય છે કે આવું કેવી રીતે બની શકે છે। શું આ થ્રેસરની અંદર જે મજૂરો હતા એ મજૂરોને કોઈ ઈજા થઈ છે અને આ જે મજૂરો કામ કરતા હતા તેમને કોઈ એવી ઈજા થઈ છે જેના કારણે મિત્રો નુકસાન થઈ શકે કે ના થઈ શકે એની આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। સૌપ્રથમ તો કોમેન્ટની અંદર તમે એ જણાવજો કે આ કયા વિસ્તારનો વિડીયો હોઈ શકે છે। તે પહેલાં તમને જણાવી દઉં કે આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે, એટલે કે જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો આવનારો જે વિડીયો છે તેમની અંદર તેમનું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે વિડીયોની અંદર બોલવાનું છે। તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટની અંદર જણાવજો। હવે મિત્રો આ વિડીયો તમે જોઈ શકો છો કે કોઈ રાયડાનો નથી, પરંતુ મિત્રો છે તો એક ખેડૂતનો જ વિડીયો છે અને એ પણ ટ્રેક્ટરનો। મિત્રો ટ્રેક્ટરની અંદર મિત્રો આગ લાગી ગઈ છે। વિડીયો તમે પૂરો જોજો। એકવાર ફરીથી તમને આ વિડીયો બતાવું કે એક વિસ્તાર છે જેની અંદર આ જે થ્રેસર જેવો કંઈક પાછળ વસ્તુ છે અને આગળ એક ટ્રેક્ટર છે। હવે મિત્રો આ ટ્રેક્ટરને આગ લાગી ગઈ છે અને આગ લાગતા જ મિત્રો આ ટ્રેક્ટર સળગી ઉઠે છે। તમે લાઈવ વિડીયો જોઈ શકો છો। ખરેખર જે આ ટ્રેક્ટરના માલિક છે તેમની વેદના કોણ જાણતું હશે, તેમના પર શું વીત્યું હશે, કારણ કે મિત્રો આજે આ ટ્રેક્ટરની કિંમત એક ખેડૂત પુત્ર જ સમજી શકે છે। આજે ટ્રેક્ટરના ભાવ કેટલા ઊંચા છે એ આપણે બધા જ જાણીએ છીએ। ખરેખર જેમનું આ ટ્રેક્ટર હશે, જે આ ટ્રેક્ટરના માલિક છે, તેમના માટે ખૂબ જ એક દુઃખદ ઘટના છે। હવે મિત્રો તમે પણ જો થ્રેસર ઉપર જતા હોય તો આપણી ના નથી, પરંતુ ખૂબ જ કાળજીપૂર્વક જવાનું છે, તમારે ધ્યાન રાખવાનું છે। અને થ્રેસર ઉપર હોય તો પણ ઘણી એવી બાબતો થ્રેસર પર લખેલી હોય છે જેનું આપણને પાલન કરવું હોય છે। અને ખાસ કરીને ટ્રેક્ટરને, એટલે કે કોઈ અન્ય વીજળીના ટ્રેક્ટરને અડે, આપણે કોઈ વાયર હોય તો એ વાયર ટ્રેક્ટરને ના અડે, આવી ઘણી બધી કાળજી રાખવી જોઈએ। તમારું શું કહેવું છે?